આ ક્ષણે શાંત બેઠેલો દેખાય છે, પણ આ શાંતિની પાછળ છુપાયેલું છે એક સતર્ક અને બુદ્ધિશાળી શિકારી પ્રાણી. આ છે વરુ, જેનું વૈજ્ઞાનિક નામ છે કેનિસ લ્યુપસ પેલિપિસ. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રાણીને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં તેને નાર કહેવામાં આવે છે, તો સૌરાષ્ટ્રમાં તેને વરુ તરીકે ઓળખવામાં આવે છે, તો કચ્છના અમુક ભાગમાં તેને ભાગડ નામે પણ ઓળખાય છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પ્રાણી મુખ્યત્વે નાર અથવા વરુ તરીકે ઓળખાય છે. આ વિડીયોમાં આપણે તેને નાર અથવા વરુ નામથી ઓળખીશું. નાર કદમાં વિદેશી વુલ્ફ કરતાં નાના હોય છે. શરીર પાતળું, પગ લાંબા અને ચાલમાં અદ્ભુત આત્મવિશ્વાસ. વરુ જંગલ કરતાં ખુલ્લા ઘાસના મેદાનો, ટ્રેક અને અર્ધ રણ વિસ્તારો વધુ પસંદ કરે છે. પાણી વરુ માટે કોઈ અવરોધ નથી. રણ, અર્ધ રણ, નદી કે ખુલ્લો પ્રદેશ, દરેક પરિસ્થિતિમાં વરુ પોતાને ઢાળી શકે એવું પ્રાણી છે. આ રીતે સૂવું બહુ જ દુર્લભ વર્તન છે. જ્યારે વરુ પોતાને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે, ત્યારે જ તે આટલું નિશ્ચિત બની શકે છે. ઘણા લોકો વરુને જોઈ શકતા નથી, પણ તેની હાજરી એના પગલાઓથી ઓળખી જાય છે. આ પગલાં સાબિત કરે છે કે વરુ આજે આપણા ઘાસના મેદાનોમાં જીવે છે. વરુ કુદરતી શિકારી છે. તેના શિકારમાં બ્લેકબગ, હેર, રોડન્ટ અને ક્યારેક પશુધન પણ આવે છે. આ શિકાર કુદરતનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વરુ ફક્ત શિકારી નથી, એ જવાબદાર માતા પિતા પણ છે. માતા અને પિતા બંને પોતાના બચ્ચા માટે ખોરાક લાવવાનું કામ કરે છે. બ્લેકબગ જેવી ઝડપી પ્રજાતિને પકડવા માટે ફક્ત ઝડપ પૂરતી નથી. વરુ ઝડપ કરતાં વધારે બુદ્ધિ અને રણનીતિ પર ભરોસો રાખે છે. લિટલ રન ઓફ કચ્છ અને વેલાવદર બ્લેકબગ સેન્ચ્યુરી જેવા ઘાસના મેદાનો વરુ માટે અત્યંત મહત્વના નિવાસસ્થાનો છે. ઓગણીસો 90ના દાયકામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અંદાજે 180થી 210 વરુ હતા, જેમાં નારાયણ સરોવર અભયારણ્યમાં 40 જેટલા વરુની નોંધ થયેલી હતી. 2019માં ગુજરાત રાજ્યમાં આશરે 340થી 350 વરુ નોંધાયા હતા. 2023ની ગણતરી મુજબ ગુજરાતમાં વરુની કુલ અંદાજિત સંખ્યા 232 જેટલી છે. વરુ મુખ્યત્વે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લામાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં પણ એની હાજરી નોંધાયેલી છે. વરુ ખતરનાક નથી, ખતરામાં છે. ઘાસના મેદાનો બચશે તો જ વરુ બચશે. અને એના મોઢામાં બ્લેકબગના શિંગડા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો અને વાઇલ્ડ લાઈફ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બ્લેકબગ કઈ